વહુએ છૂટાછેડા આપીને ચિઠ્ઠી લખી, પ્રિય શુભાંગ, અનેક પ્રયત્નો છતાં ધર્મ કે વિજ્ઞાને આપણને સફળતા ન આપી. 10 વર્ષ સુધી રાહ જોયા છતાં આપણા પરિવારને હું વારસદાર ન આપી શકી. તે તો મારી લાચારી સ્વીકારી લીધી, પણ સમૃદ્ધ પરિવારના એકના એક સંતાનનો વંશ વેલો અટકી જાય એ તારી બાથી સહન નથી થયું. એનું કારણ હું છું? એનું કારણ કુદરતે આપેલું મારું શરીર છે. આપણા ઓબીજીને તો સ્પષ્ટ કહી દીધું કે શારીરિક રીતે કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ મને માતૃત્વ બક્ષવાની નથી. જો ઉપરવાળો કોઈ ચમત્કાર કરે તો અલગ વાત છે. કોઈ બચ્ચું વેસાતું લઈને અપનાવી લો, દત્તક લઈ લો, એક બાળકનું કલ્યાણ થશે. અનેક બાધા માનતાઓ પણ ન ફળી. ઉપરવાળાએ મારા પર દયા કરી નહીં, કોઈ ચમત્કાર થયો નહીં, અને બાઈએ સતત ટોણા માર્યા. આ વાંજણીને છૂટી કરીને બીજી લઈ આવો. મારે કોઈ નિસ્વરણના પાપના પારકા પીનને મારો વારસદાર નથી કરવો. દત્તક બતકને ઘરમાં ઘાલશો જ નહીં. મારે તો મારા દીકરાના લોહીનું જ બાળક જોઈએ છે. લોખા માસ્તરની છોકરીને બદલે દાનાસન ઝવેરીની છોકરી લાવ્યા હોત તો એ કોઠી ભરીને ઝવેરાત લાવી હોત, અને મારા ખોળામાં 4-5 છોકરા રમતા હોત. બાને એક નહીં 2 દુઃખ છે. હું ખાલી હાથે આવી અને મારું કુંખ પણ ખાલી રહ્યું. શુભાંગ, બાની વાત સાચી છે. મારે કારણે જ પરિવારનો વંશ અટકી જાય એ યોગ્ય નથી. તે કદી એ ફરિયાદ કરી નથી, પણ હું માનું છું કે હવે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. હવે હું ત્રાસથી થાકી અને હારી ગઈ છું. વકીલ પાસે ડિવોર્સ માટે તૈયાર કરાવેલા પેપર્સ પર જરૂરી સહી કરીને મૂકી જાઉં છું. તારી પાસે કે પરિવાર પાસે મારી કોઈ જ અપેક્ષા નથી. પ્લીઝ પ્લીઝ મને શોધવાને બદલે કોઈ યોગ્ય યુવતીને શોધીને સંસાર શરૂ કરી દેજે. તારા અને પરિવાર કલ્યાણ માટે મારી શુભેચ્છાઓ. પિતાજીને મારા પ્રણામ. તારી અભાગણી વાંજણી મધુ. મધુએ પોતાના 10,000 રૂપિયા હતા તે લઈને લગભગ ખાલી હાથે ઘર છોડ્યું. માતા પિતા તો હવે હતા નહીં. એ કોઈ એવા સગા સ્નેહીને ત્યાં જવા નહોતી માંગતી કે જેને સાસરાની કોઈ વ્યક્તિ ઓળખતી હોય. એણે પોતાના પિતાના એક જૂના મહારાષ્ટ્રીયન મિત્રને ફોન કરી બધી વાત જણાવી. તેઓ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. ખૂબ નાની હતી ત્યારે કાકા કાકી એમને ત્યાં આવતા અને કાયમ ચોકલેટ આપતા. એમને તે એ ચોકલેટ કાકા કહેતી. કાકીએ તરત કહ્યું, દીકરી આવી જા. એ પૂના પહોંચી ગઈ. કાકા કાકી પ્રેમાળ હતા. કાકીએ દીકરીને પોતાની બાહોમાં સમાવી લીધી. કાકી પોતે પણ નિસંતાન હતા. મધુનું દુઃખ સમજતા હતા. કાકાએ એને નજીકના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ક્લાર્કની નોકરી અપાવી દીધી. એ વાતને 2 વર્ષ વીતી ગયા. મધુનું સ્વતંત્ર જીવન વહેતું થયું. હવે તે નાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી, એકલી હતી. ઘણીવાર એને વીતેલા સુખ દુઃખના દિવસો યાદ આવી જતા. સમૃદ્ધ સાસરાનું વૈભવશાળી જીવન છોડીને આજે તે એકલી નાના ઓરડામાં પડખા ફેરવતી હતી. લગ્ન પહેલાના દિવસો યાદ આવતા હતા. મધુના પિતા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. સુમતરાય શેઠને ત્યાં એના દીકરા શુભાંગને ટ્યુશન આપવા રોજ એમને ત્યાં જતા. કોઈ વાર નાનકડી મધુ પણ એમની સાથે જતી. હાઈસ્કૂલ પછી શુભાંગ કોમર્સ કોલેજમાં ગયો. બીકોમ પછી એમકોમ કરતો હતો. તે જ સમયે એના ભૂતપૂર્વ શિક્ષકની દીકરી મધુ પણ કોલેજમાં દાખલ થઈ. બધા છોકરાઓને માટે તે મધુ નહીં પણ અનારકલી મધુબાલા હતી. એ કોઈ છોકરાને રિસ્પોન્સ આપતી નહીં. સીધી સાદી મધુને એની પાડોશમાં રહેતો મિત્ર તપન ગમતો હતો.
પ્રેમ પ્રેમ કાંઈ નહીં, સાનું સપનું કાંઈ જ નહીં, બસ બંને વચ્ચે સારી દોસ્તી હતી. મગજમાં એવો ઝબકારો થતો કે પરણવું પડે તો તપન શું ખોટો. એણે તો એક વખત પપ્પાને એના મનની વાત કહી દીધી હતી. પપ્પાએ તો કહ્યું પણ હતું, પહેલાં ભણી લે પછી જોયું જશે. દીકરી તારી ખુશી એ મારી ખુશી. એક દિવસે એ કોલેજ જવા નીકળતી હતી અને સુમંતરાય શેઠ બારણે આવી ઊભા રહ્યા. ગુરુદેવ, ઘરમાં આવી શકું? ઓહો શેઠ સાહેબ, તમે પધારો શેઠજી. શેઠજીની કાર ગલીના નાકે હતી. ચાલતા ઘર સુધી આવ્યા હતા. વિધુર નિવૃત્ત શિક્ષકે હાંફળા ફાફળા પીસોડીથી ખુરશી સાફ કરી આસન આપ્યું. લાંબી પ્રસ્તાવના વગર શેઠ સાહેબે નમ્રતાપૂર્વક પોતાની વાત શરૂ કરી. સાહેબ, આપે મારા દીકરાને શિક્ષણ આપ્યું. 6 મહિના પછી M.Com થઈને બિઝનેસ સંભાળશે. મારા એકના એક દીકરાને આપની મધુ ગમી ગઈ છે. હું મારા દીકરાને માટે આજે તમારે ત્યાં ભિક્ષાદાન માંગવા આવ્યો છું. દીકરી મધુનું કન્યાદાન મળશે. મધુ કોલેજ જવા માટે તૈયાર થઈને સામે જ ઊભી હતી. સુમંતરાય શેઠે પ્રેમથી પૂછ્યું, દીકરી, તને અમારા ઘરની ગૃહલક્ષ્મી થવામાં કોઈ વાંધો નથી ને? મધુ અવાસક હતી. અચાનક આવી પડેલા પ્રસ્તાવ માટે માનસિક રીતે તૈયાર ન હતી. એ નિરુત્તર હતી. હકાર ન હતો, પણ નકાર માટે પણ બાપ દીકરી માટે કારણ ન હતું. પોતાના દીકરા માટે મોટાઈ છોડી પોતાની કાર ગલીને નાકે મૂકી કરોડાધિપતિ સુમંતરાય શેઠ પગે ચાલીને કન્યાદાન માંગવા આવ્યા હતા. એમને નકાર કેમ થાય? વર્ષો સુધી શુભાંગને ભણાવ્યો હતો. હોશિયાર અને વિવેકી હતો. બાપ દીકરાનું સમાજમાં સારું સ્થાન અને માનપાન હતું. મધ્યમ વર્ગીય શિક્ષક એમ ન કહી શક્યા કે મારી એકની એક દીકરીને તો એનો મિત્ર તપન ગમે છે. કોલેજની મધુબાલાનું કન્યાદાન દેવાઈ ગયું. ધામધૂમથી લગ્ન થયા. બાપ દીકરો સંસ્કારી હતા. વિધુર પિતા પાસે કોઈ અપેક્ષા નહીં. કંકુ અને કન્યા. મધુને તપન ગમતો હતો, એટલું જ. એ માત્ર મિત્ર હતો. મધુના લગ્નથી તપન વ્યથિત તો થયો, પણ લગ્ન વખતે દોડી દોડીને કામ પણ કર્યું હતું. વિદાય વેળાએ ખૂબ રડ્યો હતો. શુભાંગને કહ્યું હતું, પ્લીઝ ટેક કેર ઓફ માય ફ્રેન્ડ. લગ્ન પછી મધુએ સંસારની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. મધુને ફરિયાદ કરવા જેવું કોઈ કારણ ન હતું. બંને સુખી હતા. એકમાત્ર ખોટ હતી, ખોળાનો ખૂનનાર ન હતો. વંશ અટકી ગયો હતો. વડીલોની પાછળ પિંડ મૂકનાર જન્મ્યો ન હતો. સાસુને માટે હવે મધુ ગૃહલક્ષ્મી નહોતી. હવે તે વંધ્યાનાર હતી. સાસુના શબ્દોમાં કુળનાશીની હતી. ચોખા શબ્દોમાં વાજણી હતી. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 15થી 17% મહિલાઓ શારીરિક કારણોસર ગર્ભવતી થઈ શકતી નથી. હું એમાંની એક કમનસીબ સ્ત્રી છું. જો ભગવાને એક બાળક આપ્યું હોત તો મારી જિંદગી જુદી જ હોત. અતીતની સમરણ યાત્રાને અંતે વિચારતી આજે તો કદાચ શુભાંગ પરણી ગયો હશે. નવી પત્નીએ કદાચ બાળકને જન્મ આપ્યો હશે. એનું બાળક સાસુના ખોળામાં રમતું હશે. હે ભગવાન, શેઠજીનો વંશ ચાલુ રાખજો. આવી શુભ ભાવના સાથે ઊંઘી જતી. આજે ઓફિસમાં કમ્પ્યુટર પર પોતાના કામમાં વ્યસ્ત હતી અને સ્ટોર મેનેજર વિઠ્ઠલજીનો અવાજ સંભળાયો, આવો આવો ટ્રમ્પ સાહેબ, ઘણા વર્ષે આપના દર્શન થયા. કુતૂહલતાથી મધુએ ટ્રમ્પ નામના નમૂનાને જોવા મોનિટર પરથી નજર ઊંચી કરી જોયું. એક 30-35 વયનો દાઢીવાળો યુવાન વ્હાઇટ સૂટ અને વ્હાઇટ ફેલ્ટ હેટમાં વિઠ્ઠલજીની સામે ઊભો હતો. વિઠ્ઠલજી કોઈને ટ્રમ્પ તો કોઈને
અમિતાભ બચ્ચન કે કોઈને સલમાન કે શાહરૂખ બનાવી દેતા. મધુએ યુવાનને જોઈને કામે લાગી. આમ છતાં એને કાને એમની વાત સંભળાતી હતી. ટ્રમ્પ સાહેબ કંઈ શાદીનો મેળ બેઠો કે નહીં? અમે ઇન્વિટેશનની રાહ જોઈએ છીએ. ટેખળ ચાલુ રહી. અરે વડીલ, જો હું ટ્રમ્પ હોત તો અત્યાર સુધીમાં 3 વાર પરણી ચૂક્યો હોત. લેકિન ઇસ મિયા કે પાવ મેં જોતિયા કહાં? મધુને અવાજ પરિચિત લાગ્યો. એ ઊભી થઈ. આ તપન તો નથી? વિઠ્ઠલજીએ ઓળખાણ કરાવી. મધુ, આ મુંબઈ પુનાના અમારા ટ્રમ્પ સાહેબ છે. આપણા સ્ટોર બિલ્ડિંગના માલિક છે. યુવાનની પીઠ ફરી. મધુ, 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 તું અહીં પૂનામાં આ સ્ટોરમાં? હા, એ તપન જ હતો. મધુ દોડીને એને વળગી પડી. જૂના મિત્રોનું અણધાર્યું મિલન એ બંને માટે કલ્પના બહારની વાત હતી. તું અહીં? શુભાંગ ક્યાં છે? કાકા, આ મારા બાળપણનો મિત્ર તપન છે. ઘણા વર્ષે મળ્યો છે. અમે સામેની હોટલમાં બેસીને વાતો કરીશું. હું જાઉં ને? હા દીકરી, નિરાતે જાઓ. બંને સામે જ આવેલી વિશાળ હોટેલમાં ગયા. મધુએ ગળતી આંખે ટૂંકમાં જીવનના કિતાબના પાના ખોલી નાખ્યા. સ્વસ્થ થઈ ગઈ. તપન, તે મારી વાત તો સાંભળી. હવે ચિંતાનું કોઈ કારણ નથી. બસ પૂનામાં છે. જીવન વહી રહ્યું છે. તું તો ઓળખાય નહીં એવો અમેરિકાનો પ્રેસિડન્ટ બની ગયો. તારી વાત કર. વિઠ્ઠલજીને તો મશ્કરી કરવાની ટેવ છે. મને તપનને બદલે ટ્રમ્પ જ કહે છે. અને અમારું સ્ટોર બિલ્ડિંગ? હા, એ મારું જ છે. તારા લગ્ન પછી હું એકવાર કોલેજ ગયો, પણ જામ્યું નહીં. મામા ગુજરી ગયા અને મારે માટે વારસામાં થોડું મૂકતા ગયા. જમીન અને રિયલ એસ્ટેટની લેવેસમાં થોડીક ફાવટ આવી. પ્રભુ કૃપા અને સદગત વડીલોના પુણ્યે યારી આપી. મુંબઈ પૂનામાં થોડી કોમર્શિયલ પ્રોપર્ટી છે. ખરેખર આજે પૂનામાં એક પ્રોપર્ટીનો સોદો કર્યો છે. સામે છે એક કોમર્શિયલ બિલ્ડિંગનો સોદો કર્યો છે. થયું કે સાલ વિઠ્ઠલજીને મળતો જાઓ અને મને તું મળી ગઈ. તપન, આઈ એમ રિયલી હેપી ફોર યુ. વિઠ્ઠલજી સાચા જ છે. હવે તો મારે માટે પણ તું ટ્રમ્પ જ છે. પણ એ તો કહે, હજુ પરણ્યો કેમ નથી? પરણવાવાળી પણ મળવી જોઈએ ને. પરણવાવાળી તો ઘણી મળે, તે કોઈને પૂછ્યું જ નહીં હોય. દિલ દિમાગની વાતને વાસા મળે તે પહેલાં તો મનગમતી આરાધ્યા દેવી પારકી થઈ ગઈ. કોણ હતી એ દેવી? જોઈ લે. મારી આંખ સંગ્રહી રહી છે. હજુ મોડું નથી થયું. એકવાર પૂછી જો. તપને આંખો બંધ કરી. મધુનો હાથ પોતાના હાથમાં લીધો. મધુ, મને આજના જુવાનિયાઓની સેમ નાટકીય રીતે પ્રપોઝ કરતા નથી આવડતું. મધુ, તું મારી સાથે શેષ જીવન વ્યતીત કરવાનું પસંદ કરશે? હા તપન, હા. આ ક્ષણથી હું તારી છું. મારો સાથ તો તને મળશે, પણ બાળક નહીં આપી શકું. મધુની આંખ પણ બંધ હતી. બંનેની આંખો એક સાથે ખુલી. એમની સમક્ષ એક નવી સૃષ્ટિનું સર્જન થયું. ચોકલેટ કાકાના આશીર્વાદ લેવાયા. અને તે જ રાત્રિથી તપનના મુંબઈના ભવ્ય ફ્લેટમાં બે પુખ્ત યુવા દેહના તન મનનું નવજીવન શરૂ થયું. એક સવારે મધુએ બાથરૂમમાંથી મોટી શીશ પાડી. તપન, દોડ, જલ્દી આવ. આઈ ડોન્ટ બિલીવ ધીસ. તપન ગભરાયો અને દોડ્યો. શું થયું મધુ? આર યુ ઓલ રાઈટ? આ જો, આ જો. લુક એટ ધીસ. આઈ ડોન્ટ બિલીવ ધીસ. ઇમ્પોસિબલ. પ્લીઝ જરા શાંતિથી મને સમજે એવી વાત કર. આ તારા હાથમાં શું છે? તપન, આ પ્રેગ્નન્સી ટેસ્ટની કિટ છે. આઈ એમ પોઝિટિવ. આ બને જ નહીં. મને 2 મહિના કરતાં વધુ થઈ ગયા હતા, એટલે મેં ગઈકાલે ટેસ્ટ કર્યો હતો.
ખાતરી કરવા આજે ફરી ટેસ્ટ કર્યો. આ બંને જ કેવી રીતે? મધુ શાંતિ રાખ. શક્ય છે એ ફોલ્સ પોઝિટિવ હોય. તારી કિટ્સ એક્સપાયર્ડ ડેટની હોય બની શકે. અને ખરેખર જો આ સારા સમાચાર હશે તો તે જે માનતાઓ માની હશે તે પૂરી કરીશું. મારા દૂરના માસીની દીકરી કૃતિકા ઓબીજીન ડૉક્ટર છે. એના હસબન્ડની પોતાની લેબોરેટરી છે. હું એને ફોન કરું છું, ચેક કરાવી લઈશું, બધું સ્પષ્ટ થઈ જશે. 45 મિનિટ પછી બંને ગાયનેક ડૉક્ટર કૃતિકાના ક્લિનિકમાં બેઠા હતા. તપાસ અને ટેસ્ટ થઈ ગયા. માય ડિયર બ્રધર તપન, કોંગ્રેચ્યુલેશન, યુ આર ગોઈંગ ટુ બી ધ ફાધર. મારા અનુભવ પર તેથી થોડી શંકા છે, પણ તે 12 કે 13 વીક પછી કન્ફર્મ કરીશું. મધુ અને તપનના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો, વોટ? કેમ? એમાં નવાઈની વાત શું છે? ઊંડો શ્વાસ લઈને તપને મધુના જીવનની વાત કહી. લેટ મી રીચેક. ફરી ચેક કરવાની જરૂર નથી. કૃતિકાના પેથોલોજિસ્ટ પતિ હિતેશે હળવેથી કહ્યું, આ વાત તદ્દન ખાનગી છે. વર્ષો પહેલાંની વાત છે. એક ગાયનેક મિત્રને ત્યાંથી મારી લેબમાં સ્પર્મ કાઉન્ટ માટે સિમેન સેમ્પલ સ્પર્મ કાઉન્ટ માટે આવ્યો હતો. ઇટ વોઝ ઓફ ધ રેકોર્ડ, પ્રોફેશનલ કર્ટસી વર્ક વિથઆઉટ એની પેપર વર્ક. સેમ્પલ વાઇલ પર માત્ર નામ હતું. શુભાંગ. એનાલિસિસ કર્યું. સ્પર્મ કાઉન્ટ 0. મેડિકલ ભાષામાં એઝોસ્પર્મિયા કહીએ છીએ. એ ગાયનેક ઓફિસની છોકરી આવીને મને 2000 રૂપિયા આપી ગઈ હતી. કહેતી હતી, આ તમારી લેબ ફીઝ નથી, બસ આ સેમ્પલ અને રિઝલ્ટ ભૂલી જજો. અમારે તો આવા ઘણા કામો આવતા હોય છે. અમને યાદ રાખવાની જરૂર પણ રહેતી નથી. અમે કેટલા કામો મફત જ કરતા હોઈએ છીએ, જેનું પેપર વર્ક રાખતા જ નથી. આ તો ભૂલવા માટેના 2000 અને શુભાંગ જેવા યુનિક નામે યાદ તાજી કરાવી. આ વ્યક્તિ કોઈ કાળે પિતા બની શકે નહીં. આપ અમારા સગા છો એટલે આ વાત કરી. મારી પાસે એનો કોઈ જ રેકર્ડ નથી. અમારે કોઈ રેકર્ડ્સની જરૂર નથી. પણ કૃતિકાબેન, તમે 12-13 વીક પછી શું કન્ફર્મ કરવાનું કહેતા હતા? કંઈ ચિંતાજનક છે? ના તો શી શંકા છે? આ તો મારી માત્ર માન્યતા છે. કદાચ ટ્વિન બેબી પણ હોઈ શકે. અત્યારે ચોક્કસ કશું કહેવાય નહીં. લેટ્સ ક્રોસ અવર ફિંગર્સ. થેન્ક્સ બહેન. શુભાંગે સત્ય છુપાવ્યું. મને અને એની માને સાચી હકીકત જણાવી હોત તો કદાચ હું મારા ભાગ્યને દોષ આપી જીવી જાત. પોતાની નબળાઈ સંતાડીને પત્નીને વંધ્યત્વની આરોપી બનાવનાર પુરુષને શું કહેવું? મધુએ મન ઠાલવ્યું. ભારતમાં મારા જેવી કેટલી મહિલાઓ પતિની ખોડને પોતાની ખોડ માનીને જીવતી હશે અને રીબાતી હશે. તપન તે આ વંધ્યાને સ્ત્રીત્વ આપ્યું છે. એક અધૂરી સ્ત્રીને પૂર્ણ સ્ત્રી બનાવી છે. આજે ભારતના સ્ટેટિસ્ટિકમાંથી એક વંધ્યાની બાદબાકી થઈ છે. લેખક પ્રવીણ શાસ્ત્રીની વાર્તા. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.